વર્ષોથી જળકુંભી અને ગટરના પાણીથી ભરાયેલી રહેલી અમદાવાદની સાબરમતી નદીની હાલત દયનીય છે. હાલ સાબરમતી નદીમાં ફરી એકવાર જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. નદીમાં ઝેરી વનસ્પતિ જળકુંભીનો પેસારો થઈ ગયો છે. કરોડો રૂપિયાના ખર્ચે સ્કીમર મશીનથી નદીની સફાઈ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં સાબરમતી દૂષિત થતી જાય છે. લોકો રિવરફ્રન્ટ પર સ્વચ્છ વાતાવરણની મજા માણવા આવતો હોય છે, પરંતુ નદીના પ્રદૂષિત પાણીથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. સાથે જ પાણીમાં રહેતા જળચર પ્રાણીઓના જીવને પણ જોખમ થાય છે. ત્યારે અનેક વખતે આ બાબતે વિપક્ષ દ્વારા તંત્રના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. અમદાવાદની સાબરમતી નદી દિવસે ને દિવસે વધુ પ્રદૂષિત બની રહી છે અને દૂષિત બની રહી છે, કારણ કે નદીમાં જે કેમિકલ યુક્ત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે અને તેની સાથે સાથે સાબરમતી નદી ઉપર જે જળકુંભી વનસ્પતિ છે તેનું સામ્રાજ્ય જોવા મળે છે. આખું નદીનું પાણી છે તે લીલું જોવા મળી રહ્યું છે અને એટલી દુર્ગંધ આવી રહી છે કે અહીંયા લોકો આહલાદક નજારો માણવા માટે આવતા હોય છે, કુદરતી વાતાવરણનો આનંદ લેવા માટે આવતા હોય છે, પરંતુ નદીના પાળે આવતા જ જે દૂષિત જે દુર્ગંધ છે તે આવતી હોય છે ને તેના કારણે લોકોને પણ સ્વાસ્થ્યનું જોખમ છે. સાથે સાથે જે જળચર પ્રાણીઓ છે જે નદીની અંદર રહેતા હોય છે તેમને પણ નુકસાન છે, કારણ કે જે જળકુંભી વનસ્પતિ છે તે નદીમાં જોવા મળી રહી છે. સાથે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી નદીને સ્વચ્છ રાખવા પાછળ ખર્ચવામાં આવે છે, તેમ છતાં પણ સાબરમતી નદીમાંથી જળકુંભી વનસ્પતિ છે તે ખતમ થવાનું નામ નથી લઈ રહી. જે સ્કીમર મશીન છે તે ચલાવવામાં આવે છે અને તેના દ્વારા જે જળકુંભી વનસ્પતિ છે તેને હટાવવામાં આવે છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે આ મશીન ભાડે લેવામાં આવે છે અને તેના દ્વારા જે સાફ સફાઈ કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ જે સાબરમતી નદી છે તે દિવસે ને દિવસે વધુ પ્રદૂષિત થતી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે પણ જે જળકુંભી વનસ્પતિ છે તે કોતરપુરથી લઈને જે નદીની અંદર જે વહેતી આવી રહી છે અને હાલ જે અત્યારે દધીચી બ્રિજ પાસે પણ જેમ પાણી આગળ જઈ રહ્યું છે તેવી જ રીતે જે જળકુંભી વનસ્પતિ છે તે પણ આગળ જઈ રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા પણ અનેક વખત શાસક પક્ષ ઉપર જે આક્ષેપો લગાવવામાં આવે છે કે જે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે તે ક્યાંક પાણીમાં જતું હોય તેવી રીતે લાગી રહ્યું છે, કારણ કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે જે કરોડો રૂપિયાનું ટેન્ડર છે તે માત્ર સાબરમતી નદીની સ્વચ્છતા પાછળ વાપરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ અમદાવાદની સાબરમતી નદી છે તે દિવસે ને દિવસે વધારે પ્રદૂષિત થતી જાય છે અને કોર્પોરેશનના કરોડો રૂપિયા આ દૂષિત પાણીમાં ધોવાઈ જાય છે.